शिक्षकों की भर्ती करो, जल्दी करो, जल्दी करो। शिक्षकों की भर्ती करो, जल्दी करो, जल्दी करो। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। मुख्यमंत्री ने भगवान सद्बुद्धि आपे, सद्बुद्धि आपे, सद्बुद्धि आपे। मुख्यमंत्री ने भगवान सद्बुद्धि आपे, सद्बुद्धि आपे, सद्बुद्धि आपे। शिक्षण मंत्री ने सद्बुद्धि आपे, सद्बुद्धि आपे, सद्बुद्धि आपे। શિક્ષકોની ઘટ બાબતે મુન્દ્રા ખાતે જિલ્લા એનએસયુઆઈ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન. કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર ધ્યાન નથી દેતી, સરકાર આખા આડા કાન કરી રહી છે. ત્યારે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ભગવાન સરકારને સદ્બુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે અને તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે તેના માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી હોમ હવન કરવામાં આવ્યો. કારણ કે સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં અનેકવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે. ત્યારે હવે તો સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે હવન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કચ્છના 6 ધારાસભ્ય અને 1 સાંસદ જો શિક્ષકની ભરતી ના કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય આસારિયાભાઈ ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, અલ્તાફ રેલિયા, એનએસયુઆઈના નિખિલ જુવડ, તુષાર મોથારિયા, વિવેકસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના ભરતભાઈ પાતારિયા, હરેશ મોથારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. ઋષિરાજસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા એનએસયુઆઈ. શિક્ષકોની ખૂબ જ ઘટ છે કચ્છ જિલ્લામાં. વારંવાર રજૂઆતો, વારંવાર આવેદનપત્રો, વારંવાર વિરોધ પ્રદર્શન કર્યા છતાં સરકાર આંખ આડી કાન કરી રહી છે. સરકારના પેટના પાણી નથી હલતું. ત્યારે આજરોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. ત્યારે ભગવાન શંકરને ઓમ હવન કરી ભગવાન શંકર હવે સરકારને સદબુદ્ધિ આપે, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે તેના માટે ઓમ હવન કરવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે સરકાર શિક્ષકોની ભરતી કરે તેના માટે વિરોધ કરવામાં આવ્યો છે. કચ્છના 6 ધારાસભ્યો અને સાંસદ શ્રી જો શિક્ષકોની ભરતી ન કરી શકતા હોય તો તેમને ધારાસભ્ય તરીકે કોઈ અધિકાર નથી રહેવાનો, તેઓને રાજીનામું આપી દેવું જોઈએ તેવી અત્રેથી અમારી માંગ છે. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.